चलो चलो दरेक विद्यार्थी मित्रों ध्यान रखो। હવે આજે આપણે શું ભણવાનું છે? તો આજે આપણે ડીએનએ કઈ રીતે બને છે, બરાબર, એના વિશેની માહિતી મેળવવાની છે। હવે ધ્યાન રાખજો મિત્રો, મેં શું કીધું હતું કે ભાઈ ડીએનએ બનાવી હોય તો બે પોલીન્યુક્લિયોટાઇડ જોઈએ, પોલીન્યુક્લિયોટાઇડ જોઈશે, બરાબર। અને આરએનએ બનાવવું હોય તો એક જ પોલીન્યુક્લિયોટાઇડ જોઈશે। તો એનો મતલબ આજે મારે તમને ડીએનએ બનાવતા શીખવાડવું છે, ડીએનએ, બરાબર। તો ડીએનએ બનાવતા શીખવું હોય તો સ્વાભાવિક છે કેટલી પોલીન્યુક્લિયોટાઇડ જોઈશે? તમારે બે જોઈશે। તો ચલો પહેલા તો આપણે શું કરીએ છીએ, ડીએનએ બનાવવા માટે બે પોલીન્યુક્લિયોટાઇડની જરૂર છે। તો પહેલા તો હું બે પોલીન્યુક્લિયોટાઇડ લઈ લઉં, બરાબર। તો ચલો અહીંયા આગળ પહેલા તો પોલીન્યુક્લિયોટાઇડ બનાવું છું, ત્યારે આપણે પોલીન્યુક્લિયોટાઇડ લઈ શકીશું। તો ચલો અહીંયા હું એક ન્યુક્લિયોટાઇડ મેં તમારી સામે દોરેલા છે, દેખાય છે? ગણો તમે, આ ન્યુક્લિયોટાઇડ 1, આ ન્યુક્લિયોટાઇડ 2, આ ન્યુક્લિયોટાઇડ 3, આ ન્યુક્લિયોટાઇડ 4, આ ન્યુક્લિયોટાઇડ 5, આ ન્યુક્લિયોટાઇડ 6, આ ન્યુક્લિયોટાઇડ 7, આ ન્યુક્લિયોટાઇડ 8, આ ન્યુક્લિયોટાઇડ 9 અને આ ન્યુક્લિયોટાઇડ 10। 10 ન્યુક્લિયોટાઇડ મેં લીધા। હવે સ્વાભાવિક છે એ ન્યુક્લિયોટાઇડને જોડવા પડશે, ત્યારે પોલીન્યુક્લિયોટાઇડ બનશે। હવે કઈ રીતે જોડતા હતા આપણે? તો એક ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન અને ક્રમિક ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બનનો ફોસ્ફેટ, ચલો આ રીતે ફોસ્ફોડાયસ્ટર બંધથી આપણે જોડતા હતા। બોલો કમ્પ્લીટ? તો એનો મતલબ આ બની ગઈ તમારી એક પોલીન્યુક્લિયોટાઇડ, બરાબર, એક પોલીન્યુક્લિયોટાઇડ બની છે। અને એક પોલીન્યુક્લિયોટાઇડમાં કેટલા ન્યુક્લિયોટાઇડ છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10, 10 ન્યુક્લિયોટાઇડ છે। તો અહીંયા એક પોલીન્યુક્લિયોટાઇડ મેં અહીંયા લખું છું કે ડીએનએ માટે એક શરત છે કે એક પોલીન્યુક્લિયોટાઇડમાં ન્યુક્લિયોટાઇડ જોઈએ। બોલો ક્લિયર? જો સાંભળો, આમ જોવા જઈએ તો પોલીન્યુક્લિયોટાઇડમાં 10 20 25 50 100 ગમે તેટલા ન્યુક્લિયોટાઇડ હોય, હો, પણ મનુષ્યના ડીએનએમાં એક નિયમ છે કે મનુષ્યના ડીએનએમાં જે પોલીન્યુક્લિયોટાઇડ વાપરો છો એમાં 10 ન્યુક્લિયોટાઇડ હોવા જોઈએ। તો ચલો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10, 10 ન્યુક્લિયોટાઇડને મેં જોડી દીધા। આમ 10 ન્યુક્લિયોટાઇડને જોડી અને મેં એક પોલીન્યુક્લિયોટાઇડ બનાવી દીધી। ઓકે, પણ આપણે તો ડીએનએ બનાવવા માટે કેટલી પોલીન્યુક્લિયોટાઇડ જોઈએ છે? બે જોઈએ છે। તો ચલો હવે હજુ આવીને આવી મારે બીજી પોલીન્યુક્લિયોટાઇડ બનાવવી પડશે કે નહીં બનાવવી પડે? બરાબર, તો ચલો એ બનાવીએ, પણ એના પહેલા આની અંદર નાઇટ્રોજન બેઝ લખવાના બાકી છે। હવે મેં તમને પહેલા જ શીખવાડેલું છે, તો પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય તો બહારની બાજુ તીર આવશે, બરાબર, અને પિરિમિડિન પ્રકારના હોય તો અંદરની બાજુ તીર આવશે। તો મેં અહીંયા આગળ જો બંને પ્રકારના દોર્યા છે, બહારની બાજુ તીર એટલે પ્યુરિન પણ બતાવ્યા છે, અંદરની બાજુ તીર એટલે પિરિમિડિન પણ બતાવેલા છે। હા, એવું નક્કી નથી કે કયા નંબરે કયો આવશે, એ આપણી ઈચ્છા, એ તમારી ઈચ્છા થાય એમ તમે ગોઠવાઈ જાઓ। ઓકે, પણ હા ખરું કે પ્યુરિન હોય તો પછી ત્યાં પ્યુરિન જ મૂકવા પડે। હવે પ્યુરિનમાં બે હતા, તમને ખબર છે કે પ્યુરિનમાં એડેનિન પણ હોય અથવા ગ્વાનિન પણ હોય। ઓકે, અને એ જ રીતે પિરિમિડિનમાં સાઇટોસિન પણ હોય, થાઇમિન પણ હોય, યુરેસિલ પણ હોય।
બોલો ક્લિયર? હા, પણ અહીંયા આગળ આપણે ડીએનએ બનાવવા જઈ રહ્યા છીએ એટલે ડીએનએમાં તમને ખબર છે યુરેસિલ હોતો નથી, એટલે હું યુરેસિલ શું કરું છું? ભૂસી દઉં છું. બોલો ક્લિયર? ચલો, તો હવે બાની બાજુ તીર છે, ત્યાં આગળ એડેનિન અને ગ્વાનિન બેમાંથી ગમે તે એક હોવો જોઈએ. તો ચલો અહીંયા એડેનિન બતાવ્યો, અહીંયા મેં એડેનિન બતાવ્યો, અહીંયા ગ્વાનિન બતાવ્યો, પાછો અહીંયા એડેનિન બતાવ્યો, પાછો અહીંયા એડેનિન બતાવ્યો. મન ફાવે એમ તમે બતાવી શકો છો, આમાં કોઈ રૂલ્સ નથી. બરાબર, ખાલી એટલું કે બહારની બાજુ તીર હોય તો એડેનિન અથવા ગ્વાનિન બેમાંથી એક બતાવવો પડે. બોલો ક્લિયર? ચલો, અંદરની બાજુ તીર હોય તો સાઇટોસિન, થાઇમિન અથવા યુરેસિલ ત્રણમાંથી એક હોવો જોઈએ, પણ ડીએનએમાં યુરેસિલ તો હોતો નથી એટલે આપણે શું કરીશું? સાઇટોસિન, થાઇમિન, થાઇમિન, સાઇટોસિન, થાઇમિન બતાવી દીધા. તો ચલો, આપણે ડીએનએ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને એ શરૂઆતમાં આપણે એક પોલીન્યુક્લિયોટાઇડ બનાવી દીધી છે અને એ પોલીન્યુક્લિયોટાઇડમાં મેં 10 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડી દીધા છે. એટલે ચલો સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, હવે આપણને ખબર છે ભાઈ કે ડીએનએ બનાવવું છે તો આવી એક પોલીન્યુક્લિયોટાઇડ નહીં ચાલે, આપણે 2 પોલીન્યુક્લિયોટાઇડ લેવી પડશે. અને હવે કેટલીક શરતોનું તમારે પાલન કરવું પડશે. બરાબર, તો ચલો પેલા આટલે સુધીનો સ્ક્રીનશોટ પાડી લો, પછી મારે અમુક ભૂસવું પડશે. ચલો પાડી લીધો? ઓકે, હવે જુઓ ડીએનએ બનાવતી વખતે શું નિયમ છે? તો નિયમ નંબર 1, 2 પોલીન્યુક્લિયોટાઇડ હોવા જોઈએ. આ નિયમ નંબર 1, 2 પોલીન્યુક્લિયોટાઇડ હોવા જોઈએ. નિયમ નંબર 2, પ્રત્યેક પોલીન્યુક્લિયોટાઇડમાં 10 ન્યુક્લિયોટાઇડ હોવા જોઈએ. બોલો ક્લિયર? ચલો, શરત નંબર 3, એડેનિનની સામે થાઇમિન અને ગ્વાનિનની સામે સાઇટોસિન હોવા જોઈએ. અને નિયમ નંબર 4, એ અને ટી વચ્ચે બે હાઇડ્રોજન બંધ તેમજ જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ હોવા જોઈએ. તો ડીએનએ બનાવતી વખતે આ 4 શરતોનું પાલન કરવાનું છે. બરાબર, એમાંથી શરત નંબર 2 નું પાલન થઈ ગયું છે. જુઓ, શરત નંબર 2 નું પાલન થઈ ગયું છે તો ભાઈ પ્રત્યેક પોલીન્યુક્લિયોટાઇડમાં 10 ન્યુક્લિયોટાઇડ હોવા જોઈએ. તો અહીંયા તમે જુઓ છો 1 2 3 4 5 6 7 8 9 10 10 ન્યુક્લિયોટાઇડ છે. બરાબર, 10 ન્યુક્લિયોટાઇડ છે. હવે હું તમારી સામે શરત નંબર 2 પૂરી કરું છું. શરત નંબર 2 માં શું કીધું છે કે તેમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ હોવા જોઈએ. આ તો એક જ થયું. હવે એની સામે 2 હોવા જોઈએ તો ચલો બીજું દોરીએ, આપણે ધ્યાન રાખજો. પણ બીજામાં કેવું હોય ખબર છે કે એ હોય તેની સામે ટી હોવો જોઈએ, જી હોય તેની સામે સી હોવો જોઈએ. ઓકે, એટલે કે એના પૂરક હોવા જોઈએ. એટલે કહી શકાય કે એડેનિન પ્યુરિન છે તો સામે થાઇમિન પિરિમિડિન હોવો જોઈએ, અને ગ્વાનિન એ પણ પ્યુરિન છે તો સામે સાઇટોસિન પિરિમિડિન હોવો જોઈએ. એટલે પ્યુરિનની સામે પિરિમિડિન, એમાં એની સામે ટી, જીની સામે સી.
ओके, तो चलो ट्राय करिए। चलो ए હતો तो एनी सामे टी, चलो पाछो ए હતો तो टी, सी હતો तो जी, टी હતો तो ए, पाछो टी હતો तो ए, जी હતો तो सी, सी હતો तो जी, टी હતો तो ए હતો तो टी અને પાછો એ હતો તો ટી। તો ચલો આપણે એક પોલીન્યુક્લિયોટાઇડ બનાવી દીધી છે, હવે હું બીજી બનાવવા જઈ રહ્યો છું। એમાં નિયમનું પાલન કરવાનું છે, શરત નંબર 3 નું। તો એની સામે ટી અને જીની સામે સી હોવા જોઈએ। તમે ચેક કરી લો થાય છે કે નહીં। જો એની સામે ટી છે તો ટીની સામે એ હોય, સીની સામે જી છે તો જીની સામે સી હોય। બોલો ક્લિયર? ચલો પેન્ટોઝ શર્કરા દોરવાની છે। चलो पेंटोज शर्करा, पेंटोज शर्करा दौरी दीदी। तो चलो पेंटोज शर्करा पर दौरी गई। અને હવે ફોસ્ફેટ દોરવાનો છે, તો ચલો ફોસ્ફેટ પણ દોરી ગયા। ઓકે, પછી એકબીજા સાથે જોડવાનું ભૂલવાનું નહીં। બોલો એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે પેલા ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલો હોય, ત્રીજા કાર્બન અને પેલાનો ફોસ્ફેટ। બોલો કમ્પ્લીટ ક્લિયર? તો બોલો આપણી હવે શરત નંબર 1 પૂરી થઈ કે 2 પોલીન્યુક્લિયોટાઇડ હોવા જોઈએ। તો બોલો થઈ ગયું। ચલો જોજો અહીંથી હું અહીંથી તૂટક રેખા દોરું છું એટલે તમને ખબર પડે। चलो आ बाजू पॉलीन्यूक्लियोटाइड 1, पेली बाजू पॉलीन्यूक्लियोटाइड 2 बराबर, એટલે કે 2 पॉलीन्यूक्लियोटाइड होवा જોઈએ तो 2 पॉलीन्यूक्लियोटाइड છે। ओके, शरत नंबर 1 फाइनल क्लियर। अब शरत नंबर 2 શું હતી? प्रत्येक पॉलीन्यूक्लियोटाइड में 10 न्यूक्लियोटाइड होवा જોઈએ। ગણો 1 2 3 4 5 6 7 8 9 10, 10 આની ફાય સામે બીજી છે તો 1 2 3 4 5 6 7 8 9 10, 10 આની ફાય। શરત નંબર 2 પણ પૂરી। પછી કે એડેનિનની સામે થાયમિન અને ગ્વાનિનની સામે સાઇટોસિન હોવા જોઈએ। તો જોઈ લો દરેક જગ્યાએ જ્યાં જ્યાં એ દેખાય છે ત્યાં ટી હશે, એ દેખાય છે ત્યાં ટી હશે, અહીંયા એ દેખાય છે સામે ટી હશે, એ દેખાય છે સામે ટી હશે, એ દેખાય છે સામે ટી હશે, એ દેખાય છે ટી હશે, એ દેખાય છે ટી હશે। જ્યાં જ્યાં જી દેખાય ત્યાં સામે સી હશે। જો અહીંયા જી છે તો સી, જી છે તો સી, જી છે તો સી। બોલો ક્લિયર કમ્પ્લીટ? તો ચલો શરત નંબર 3 પણ પાલન થઈ ગઈ। અને હા, હજુ તમારો ડીએનએ બન્યો નથી હો, બન્યો નથી હજુ ડીએનએ। આ તો ખાલી તમે સામ સામે એકબીજાના વિરુદ્ધ 2 પોલીન્યુક્લિયોટાઇડ જ ગોઠવી છે। હજુ એ પોલીન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે જોડવાની છે। પાછી આ પોલીન્યુક્લિયોટાઇડ 1 અને પોલીન્યુક્લિયોટાઇડ 2 સાથે જોડવાની છે। તો એ કોનાથી જોડાશે? તો એ હાઇડ્રોજન બોન્ડથી જોડાશે। અને એમાં લખેલું છે જો શરત નંબર 4, એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બોન્ડ, એટલે જો મેં લખ્યું છે એ ડબલ હાઇડ્રોજન બોન્ડ ટી, અને જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બોન્ડ, એટલે જો અહીંયા લખ્યું છે જી અને સી વચ્ચે ટ્રિપલ બોન્ડ જી અને સી બરાબર। તો જ્યાં એ દેખાય તો સામે ડબલ બોન્ડ ટી, અહીંયા એ દેખાયો તો ડબલ બોન્ડ ટી, 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 એ દેખાયો તો ડબલ બોન્ડ ટી,
ए देखायो तो डबल बॉन्ड टी। ओके, ज्या जी देखाय त्या ट्रिपल बॉन्ड सी। जो अहिયાં जी देखायो तो त्या ट्रिपल बॉन्ड सी। बोलो क्लियर भाई? हवे तमारो डीएनए तैयार। हवे डीएनए तैयार थयो भाई। जो 4 शरतનું પાલન થઈ ગયું। शरत नंबर 1, 2 પોલીન્યુક્લિયોટાઇડ હોવા જોઈએ। છે કે નથી? છે। આ બાજુ 1, આ બાજુ 2। પહેલો ન્યુક્લિયોટાઇડ, બીજો પોલીન્યુક્લિયોટાઇડ। ચલો ક્લિયર? प्रत्येक पॉलीन्यूक्लियोटाइड में 10 न्यूक्लियोटाइड होवा જોઈએ। तो आखी लांबी श्रृंखला में 10, आखी लांबी श्रृंखला में 10। ત્રીજું એની સામે ટી, જી ની સામે સી હોવા જોઈએ। જોઈ લો નાઇટ્રોજન બેઝમાં એની સામે ટી તો જી ની સામે સી છે। અને ચોથું એ અને ટી વચ્ચે ડબલ હાઇડ્રોજન બોન્ડ અને જી અને સી વચ્ચે ટ્રિપલ હાઇડ્રોજન બોન્ડ। ત્યારે તમારું ડીએનએ તૈયાર થાય। મિત્રો ડીએનએ તૈયાર થઈ ગયું। બોલો ક્લિયર? હવે આમાંથી દાખલા પૂછાય હો, પણ એ દાખલા કઈ રીતે ગણવા એ હું પછી તમને કહું છું, ચિંતા ના કરો। ઓકે, હવે જો મિત્રો પહેલા તો મને આટલે સુધી કહી દો ખબર પડી છે કે નહીં। ખાલી મેસેજ કરી દો મને, ખાલી મેસેજ કરી દો મને। ચલો યુટ્યુબ વાળા ભાઈઓ પણ મેસેજ કરી દો। બરાબર? हाँ हाँ हाँ, क्लियर 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 क्लियर। वाह भाई वाह, वाह भाई वाह। ये लिंबाचिया क्लियर। यस 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 यस। एमने माया ना करता बेटा। ओके सरस। ओके ओके, बस 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 मारा भाइयों बस। खम्मा करो वे, खम्मा करो। ओके चलो હવે જો મિત્રો ધ્યાન રાખજો। અહીંયા આગળ આ તમને જે ડીએનએ શીખવાડ્યું છે ને, ખરેખર માઇક્રોસ્કોપમાં તમે જુઓ છો, ખરેખર માઇક્રોસ્કોપમાં જોશો ને તો આવું સ્ટ્રક્ચર નહીં દેખાય। આ તો ખાલી એની અણુઓની ગોઠવણી સમજાય છે। આપણે એને કહેવાય આણ્વિક મોડેલ। આ એનું આણ્વિક મોડેલ તમારી સામે મેં રજૂ કર્યું છે કે જેના દ્વારા તમે માત્ર એ સમજી શકશો કે ડીએનએમાં શું છે, ડીએનએમાં શું છે। આને ખાલી એનું આણ્વિક મોડેલ કહેવાય। વાસ્તવમાં જ્યારે માઇક્રોસ્કોપમાં તમે ડીએનએ જુઓ છો ત્યારે સ્પ્રિંગ જેવું દેખાય છે, સ્પ્રિંગ જેવું। અને મારે હવે તમને એ શીખવાડવું છે, બરાબર? પણ એ શીખવાડવું છે એના માટે પાછી બોર્ડ ઉપર જગ્યા કરવી પડશે। ઓકે, તો એના માટે એક કામ કરો, પહેલા આટલો સ્ક્રીનશોટ પાડી લો। ચલો પાડી લીધો? ઓકે, હવે જુઓ વાસ્તવમાં તમને ડીએનએ માઇક્રોસ્કોપમાં કેવો દેખાય, જરા એની ચર્ચા કરીએ। તો બરાબર ધ્યાન રાખજો। ચલો ડીએનએ માં 2 પોલીન્યુક્લિયોટાઇડ હોય ને, 2 પોલીન્યુક્લિયોટાઇડ યાદ રાખજો। ડીએનએ માં 2 પોલીન્યુક્લિયોટાઇડ હોય। જોજો આ છે પોલીન્યુક્લિયોટાઇડ 1। ચલો હવે સામે મારે બતાવી છે પોલીન્યુક્લિયોટાઇડ 2। नहीं मजा આવતી યાર,
आकृति सारी नहीं आवती, कशो वांधो नहीं। नहीं आवे तो क्या जसे आई जो चलो पॉलीन्यूक्लियोटाइड 2, चलो थई गई बे पॉलीन्यूक्लियोटाइड। जो आ पहली पॉलीन्यूक्लियोटाइड है, जो मैं दोरू छू, जो आ पहली पॉलीन्यूक्लियोटाइड અને એ જ રીતે આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ છે, આ પોલીન્યુક્લિયોટાઇડ 2। બોલો ક્લિયર? હવે ધ્યાન રાખજો, હવે એની અંદર આપણે બતાવવાના છે નાઇટ્રોજન બેઝ। શું બતાવવાના છે? નાઇટ્રોજન બેઝ। હવે ચલો નાઇટ્રોજન બેઝ ક્યાં છે? જો આ રહ્યા एडेनिन एडेनिन साइटोसिन थायमिन थायमिन ग्वानिन साइटोसिन थायमिन एडेनिन एडेनिन एनी सामे एना पूरक होय एना विरोधी एडेनिन छे सामे थायमिन थायमिन ग्वानिन एडेनिन एडेनिन साइटोसिन ग्वानिन एडेनिन थायमिन थायमिन बराबर। હવે પહેલા તો ધ્યાન રાખજો મિત્રો, ડીએનએ નું એક કુંતલ કોને કહેવાય? તો અહીંયા આ પોલીન્યુક્લિયોટાઇડ જોવા રહી છે, आ पॉलीन्यूक्लियोटाइड नो आ एक सुरुंग, त्याथी एवो ने एवो ज बीजो सुरुंग अहींया आव्यो। सुरुंग एटले के टेकरो। टेकरो 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 आटलेथी आटले, तो आने एनु एक कुंतल कहेवाय। आने एनु एक कुंतल कहेवाय, बराबर। एटले वधारानुं छे ने एवा हुं भूसी दઉં છું, જુઓ ए आ भूसी दीधुं, ए आ भूसी दीधुं। क्लियर? तो डीएनए નું એક કુંતલ થયું। હવે એની અંદર તમારે આ પોલીન્યુક્લિયોટાઇડના પણ 10 નાઇટ્રોજન બેઝ બતાવવાના છે, આ પોલીન્યુક્લિયોટાઇડના પણ 10 નાઇટ્રોજન બેઝ બતાવવાના છે, બરાબર। કારણ કે જે ચેન્જ છે એ નાઇટ્રોજન બેઝમાં જ ચેન્જ છે, બાકી ફોસ્ફેટ અને ડીઓક્સીરીબોઝ શર્કરા તો બંનેમાં સેમ જ છે, बराबर ने। तो चलो तो 2 ना 10-10 बतावाना छे, तो एना माटे शॉर्टकट नी दौड़ दईए। जो तमने एम लागशे के साहेबे शुं कर्युं, पण तमारा माटे मैं इजी काम कर दीधुं। हवे जो तमे हाल आ डाबी बाजुनी पॉलीन्यूक्लियोटाइड ने ध्यान में राखीने चालजो। चलो आ पहलो न्यूक्लियोटाइड हतो, एनी पासे नाइट्रोजन बेस कयो तो ए हतो, तो चलो आ ए। चलो बीजो हतो, एनी पासे पण ए हतो, तो पाछो ए। चलो तीजो हतो, एनी पासे कयो तो सी हतो। એટલે હવે જો અહીંથી વળી છે, આમ કરીને વળી વળી એટલે અહીંયા આવશે, ધ્યાન રાખજો મિત્રો। એટલે અહીંયા આવશે ત્રીજો સી, પછી ચોથો આવશે ટી, પાંચમો આવશે પાછો ટી, છઠ્ઠો આવશે પાછો જી, સાતમો આવશે પાછો સી, પાછી ત્યાંથી વળી અને આ બાજુ આવતી રહી તે પાછી આઠમો આવશે ટી, નવમો આવશે પાછો એ અને 10મો પણ છે એ। બોલો ક્લિયર?
તો જોઈ લીધો ક્રમ જુઓ, એ પાછો સી તો વળી એટલે અહીંયા સી, ટી તો પાછી ટી, ટી તો પાછી ટી, જી તો પાછી જી, સી તો પાછી સી, પાછી વળી ટી તો પાછી ટી, એ તો પાછી એ તો પાછી એ. ઓકે, હવે શું એના પૂરક? ચલો પહેલી ન્યુક્લિયોટાઇડને નાઇટ્રોજન બેઝ બતાવી દીધા, હવે બીજી પોલીન્યુક્લિયોટાઇડને નાઇટ્રોજન બેઝ બતાવવાના છે. હવે તમને એમ થાય સાહેબ એકલા નાઇટ્રોજન બેઝ જ કેમ બતાવો છો તમે? અલા યાર બંનેમાં ફોસ્ફેટ અને પેન્ટોઝ શર્કરા, ફોસ્ફેટ અને પેન્ટોઝ શર્કરા એ તો સેમ જ છે. ચેન્જ ક્યાં છે? તો ચેન્જ એ માત્ર નાઇટ્રોજન બેઝમાં છે. એટલે હું તમને નાઇટ્રોજન બેઝ જ બતાવું છું. તો ચલો હવે બોલો, બીજું જોવાની જરૂર ખરી? જરૂર જ નથી. આપણે ખબર છે એની સામે ટી હોય, તેની સામે ટી, એની સામે ટી, સીની સામે જી, ટીની સામે એ, ટીની સામે એ, જીની સામે સી, સીની સામે જી, ટીની સામે એ, એની સામે ટી, એની સામે ટી. પતી ગયું. બોલો ક્લિયર? શું પૂરું થઈ ગયું? ના, હજુ આ નાઇટ્રોજન બેઝ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ જોડવાના બાકી છે. બરાબર? અને એ નિયમ તમને ખબર છે, જુઓ, એ છે તો ટી સાથે ડબલ હાઇડ્રોજન બોન્ડથી, અને સી છે તો જી સાથે ટ્રિપલ હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા હોય. તો ચલો ડબલ હાઇડ્રોજન બોન્ડ, ડબલ હાઇડ્રોજન બોન્ડ, અહીંયા ટ્રિપલ, અહીંયા ડબલ, અહીંયા ડબલ, આ ટ્રિપલ, આ ટ્રિપલ, પાછા ડબલ, આ ડબલ, આ ડબલ. બોલો ક્લિયર? કમ્પ્લીટ. તો આ રીતનું મોડલ ખરેખર તમે માઇક્રોસ્કોપમાં જુઓ છો ત્યારે તમને આવો ડીએનએ દેખાય. અને આ ડીએનએ એ સમજાયું કોને? તો આવું મોડેલ જેને કહેવાય બેવડી કુંતલમય રચના, એને બેવડી કુંતલમય રચના તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ ની બેવડી કુંતલમય રચના. અને આ બેવડી કુંતલમય રચના એ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે આપી. અને આ બેવડી કુંતલમય રચનાને ઘણા લોકો દ્વિતીયક સંરચના પણ કહે છે. ડીએનએ ની દ્વિતીયક સંરચના. બોલો સમજી ગયા? તો ચલો પરીક્ષામાં પૂછાય કે ડીએનએ ની રચના કેવી છે? તો ડીએનએ ની રચના બેવડી કુંતલમય રચના છે. એને દ્વિતીયક સંરચના પણ કહેવાય. અને સમજાય કોને? વોટસન અને ક્રિકે સમજાય. હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ આને શા માટે દ્વિતીયક સંરચના કે તો શા માટે બેવડી કુંતલમય રચના કીધી? એટલે સિમ્પલ વસ્તુ છે. સ્પ્રિંગ જેવું દેખાય છે, કુંતલ જેવું દેખાય છે, જેમાં બે પોલીન્યુક્લિયોટાઇડ એકબીજાના પ્રતિ સમાંતર છે. પ્રતિ સમાંતર તાકે એકબીજાના પૂરક ચાલે છે. એની સામે ટી, સીની સામે જી, એટલે બે પોલીન્યુક્લિયોટાઇડ એકબીજાના પ્રતિ સમાંતર છે. બોલો ક્લિયર? કમ્પ્લીટ. હવે એક વસ્તુ તમારે સમજવા જેવી છે તો ભાઈ અંદરની બાજુ કોણ ગોઠવાયેલું છે? એના કુંતલમાં અંદરની બાજુ કોણ ગોઠવાયેલું છે? દેખો અંદરની બાજુ તો એ ટી સી જી એ બધા ગોઠવાયેલા છે. અંદરની બાજુ એ ટી સી જી એ બધા ગોઠવાયેલા છે. એટલે એનો મતલબ એટીસીજી શું છે? નાઇટ્રોજન બેઝ છે. બરાબર? તો અંદરની બાજુ કોણ છે? તો અંદરની બાજુ બરાબર એકબીજાના સમાંતર અને એકબીજાના લંબ અક્ષે કહી શકાય. તો અંદરની બાજુ નાઇટ્રોજન બેઝ છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે ડીએનએ ની બેવડી કુંતલમય રચનામાં અંદરની બાજુ કોણ છે? તો અંદરની બાજુ એ નાઇટ્રોજન બેઝ છે. તમને દેખાય પણ છે, જો અંદરની બાજુ નાઇટ્રોજન બેઝ છે. જ્યારે આને એની મુખ્ય ધરી કહેવાય, આ એની મુખ્ય ધરી કહેવાશે. આ બધા એના મુખ્ય ધરીના ભાગ છે. આ જે ડાર્ક કરું છું ને એની મુખ્ય ધરી છે. તો સ્વાભાવિક છે
આ મુખ્ય ધરી શેની બનેલી છે? તો ચલો સમજો, અંદરની બાજુ તો આ વસ્તુ છે, એટી એટી સીજી એટી એટી સીજી એટી એટી સીજી, અંદરની બાજુ એ નાઇટ્રોજન બેઝ છે, બરાબર. તો આજુબાજુ આ એની મુખ્ય ધરી કહેવાય. તો મુખ્ય ધરી શેની બનેલી છે? તો મુખ્ય ધરી આ પેન્ટોઝ શર્કરા, ફોસ્ફેટ, પાછી શર્કરા, પાછી ફોસ્ફેટ, પાછી શર્કરા, પાછી ફોસ્ફેટ, પછી શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ. એટલે એનો મતલબ એની મુખ્ય ધરી, આ જે મુખ્ય ધરી છે શેની બનેલી છે? તો મુખ્ય ધરી એ શર્કરા ફોસ્ફેટ શર્કરાની બનેલી છે. સમજવાનો પ્રયત્ન કરજો. તમને તે સાહેબ તમને બતાવ્યું કેમ નહીં? અલ્યા પણ મેં કીધું તું બંને પોલીન્યુક્લિયોટાઇડમાં શર્કરા અને ફોસ્ફેટ તો સેમ જ હોય છે, એટલે આપણે એને અલગથી બતાવતા નથી. હા, એ વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો. એટલે જો અહીંયા મારે ભાગ પાડી શકાય. જો આમથી આમ હું ભાગ પાડું છું. જો આ શર્કરા અને ફોસ્ફેટ એ શું રચે છે? તો મુખ્ય ધરી રચે છે. એ જ રીતે અહીંયા જો આ શર્કરા અને ફોસ્ફેટ શું રચે છે? તો કે મુખ્ય ધરી રચે છે. અને નાઇટ્રોજન બેઝ શું રચે છે? તો એનો અંદરનો ભાગ રચે છે. બરાબર. અને નાઇટ્રોજન બેઝ જુઓ જાણે એમ સીડીના પગથિયાની માફક ગોઠવાયેલા છે. જાણે એટી વાળું પહેલું પગથિયું, એટી વાળું બીજું પગથિયું, જીસી વાળું ત્રીજું પગથિયું, એટી વાળું ચોથું પગથિયું, બરાબર. એટલે જો નિસરણી જેવું દેખાય છે. અને કુંતલના દરેક પગથિયા કોનાથી રચાયેલા છે? તો નાઇટ્રોજન બેઝની જોડીથી રચાયેલા છે. જો પહેલું પગથિયું એ અને ટી ની જોડી, બીજું પગથિયું એ અને ટી ની જોડી, ત્રીજું પગથિયું જી અને સી ની જોડી, ચોથું પગથિયું એ અને ટી ની જોડી, પાંચમું પગથિયું એ અને ટી ની જોડી. આમ દરેક પગથિયા નાઇટ્રોજન બેઝની જોડીના છે. એટલે ઘણા લોકો ટૂંકમાં એને શું કહે છે ખબર છે? બેઝ પેર, બીપી, બેઝ પેર. તો નીટમાં પ્રશ્ન પણ પૂછાય, બે રીતે પ્રશ્ન પૂછાય કે અંદરનો ભાગ શાનો બનેલો છે? તો તમને ખબર છે કે અંદરનો ભાગ એ નાઇટ્રોજન બેઝનો બનેલો છે, પણ એક બેઝ નથી, બંને પોલીન્યુક્લિયોટાઇડની એક એટલે કે આખી બેઝ પેર છે. એ તો એની સામે ટી ની પેર, એ તો એની સામે ટી ની પેર, સી તો એની જી ની પેર, અને ટૂંકમાં બીપી કહેવાય, બેઝ પેર. તો કુંતલના દરેક પગથિયા બેઝ પેરના બનેલા છે. બોલો ક્લિયર? અને દરેક બેઝ પેર એક ક્રમિક બેઝ પેર થી 36 અંશના ખૂણે વળેલો હોય. જેમ કે ચલો પહેલી બેઝ પેર એ અને ટી ની હતી કે નહીં, પછી સેજ વળાંક આવશે એટલે બીજી બેઝ પેર 36 અંશે વળીને પાછી એટી, પછી પાછો સેજ વળાંક આવશે એટલે ત્રીજી બેઝ પેર જી અને સી ને એ પાછી 36 અંશે વળેલો હશે. ચોથી બેઝ પેર પાછી એટી ની પાછી 36 અંશે વળેલો હશે. એટલે કે પ્રત્યેક પગથિયું બીજા પગથિયાથી, એટલે કે પ્રત્યેક બેઝ પેર બીજા બેઝ પેરથી 36 અંશનો વળાંક લે છે. અને આ જે સ્ટ્રક્ચર છે એ વોટસન અને ક્રિકે આપ્યું. અને આવા ડીએનએ ને બી ડીએનએ કહેવાય. આવા તો મિત્રો એ ડીએનએ આવશે, બી ડીએનએ આવશે, સી ડીએનએ આવશે, ઝેડ ડીએનએ આવશે. પણ એ આપણે ભણવાનું નથી. આપણા સિલેબસમાં માત્ર બી ડીએનએ છે. એટલે કે આ જે મેં વર્ણન કર્યું છે એ બી ડીએનએ નું છે. બોલો કમ્પ્લીટ? ક્લિયર? ઓકે. હવે જો એક વખત હું તમને થોડું રિવિઝન પણ કરાવી દઉં આનું. આ વસ્તુ તો તમને ખબર પડી ગઈ છે, પણ માઇક્રોસ્કોપમાં જોઈએ તો તમને આવો ડીએનએ નહીં દેખાય, તમને આવો ડીએનએ દેખાશે. બરાબર. અને આ ડીએનએ કેવી રચના છે, કોને આપી? તો પહેલી જ વાત, આ ડીએનએ ની રચના કોને આપી? વોટસન અને ક્રિકે આપી. બરાબર. કેવી રચના છે? તો બેવડી કુંતલમય રચના છે, સ્પ્રિંગ જેવી. એને શું કહેવાય? તો દ્વિતીયક સંરચના પણ કહેવાય. આને કેમ દ્વિતીયક સંરચના કીધી, કેમ બેવડી કુંતલમય કીધી? કારણ કે એમાં બે પોલીન્યુક્લિયોટાઇડ છે, એકબીજાના પ્રતિ સમાંતર આવેલ છે. એની મુખ્ય ધરી એટલે કે આ જે ડાર્ક કરેલો ભાગ છે મુખ્ય ધરી છે, એ શેનાથી બનેલી છે? તો શર્કરા અને ફોસ્ફેટ શર્કરાથી બનેલી છે. બરાબર. જ્યારે અંદરનો ભાગ કોનાથી બનેલો છે? તો નાઇટ્રોજન બેઝથી બનેલો છે. બરાબર. ક્લિયર? આમાં એ ડબલ બોન્ડ ટીન સી ટ્રિપલ બોન્ડ જી એ તો વાત કરી દીધી. દેખાવે કેવી દેખાય છે? તો કુંતલાકાર નિસરણી જેવી દેખાય છે. એની અંદર પગથિયા દેખાય છે. એ પ્રત્યેક પગથિયા શું છે? તો નાઇટ્રોજન બેઝની જોડી છે. બરાબર.
અને એક પગથિયાથી બીજું પગથિયું છે એનો વળાંક કેટલા અંશનો હોય છે તો 36 અંશનો વળાંક હોય છે એટલે કે 80 નું પહેલું પગથિયું ત્યાંથી 80 નું બીજું પગથિયું તો વળાંક સહેજ આવી ગયો કારણ કે નિશાની જેવી છે સહેજ વળાંક જોઈશે અને એ વળાંક 36 અંશનો હોય છે તો આ જે ડીએનએ તમે ભણ્યા એ ડીએનએ ને બી ડીએનએ કહેવાય અને આવા તો ઘણા બધા પ્રકારના ડીએનએ છે એ ડીએનએ બી ડીએનએ સી ડીએનએ ઝેડ ડીએનએ પણ બધા આપણે ભણવાના નથી બોલો કમ્પ્લીટ હવે ચલો આટલે સુધી સ્ક્રીનશોટ પેલા પાડી લો ચલો ચલો 4 અને 5 ના 80 માં ભૂલ છે જરા જોઈ લઈએ 1 2 3 4 કેમ ક્યાં ભૂલ છે બેટા કેમ જો એ સી સી ટી ટી બરાબર તો છે ટી ટી બરાબર છે બેટા કેમ મને હા નિશાની બતા ત્રીજામાં ભૂલ છે નિશાની બતાવમાં જો સી માં અંદરની બાજુ બતાવવી પડે સી માં અંદરની બાજુ બતાવવી પડે અને જી માં બહારની બાજુ બસ બાકી ઓકે જ છે બોલો ક્લિયર ડન ઓકે ચલો બેટા અત્યાર સુધી ખ્યાલ આવી ગયો છે મેસેજ કરો ચલો જલ્દી હા યસ ઓકે હેત લિંબાચિયા હજુ 4 અને 5 કે છે ખબર નથી પડતી બેટા કઈ દે 4 અને 5 તમે કહો છો થાઇમીન એ પિરિમિડિન પ્રકારનો છે એટલે અંદરની બાજુ જ વળેલો હોય ખાંચો અંદરની બાજુ હોય ઓકે ચલો હવે જુઓ હજુ તો ઘણું બધું ભણવાનું છે દાખલા તો કાલે ભણીશું આના હવે જો પૂછી દઉં છો સ્ક્રીનશોટ પાડી લેજો હજુ કોઈને બાકી રહી ગયો હતો પાડી લીધો ચલો ચલો એક પોલીન્યુક્લિયોટાઇડ એનું એક જ કુંતલ બતાવવાનું છે એટલે આટલું પૂછી દઈએ વધારાનું ચલો બીજી પોલીન્યુક્લિયોટાઇડ ઓકે આ વધારાનું પૂછી દઈએ અહીંથી આ વધારાનું પૂછી દઈએ કારણ કે આટલેથી આટલું એક કુંતલ કહેવાય હવે જુઓ એના આકૃતિ તમારી સામે મેં મોટી દોરી છે ચલો અંદરની બાજુ બેઝ પેર બતાવવાની છે નાઇટ્રોજન બેઝની પેર ચલો એડેનિન તો થાઇમિન એડેનિન તો થાઇમિન ગ્વાનિન તો સાઇટોસિન
एडेनिन तो थाइमिन, एडेनिन तो थाइमिन। चलो ग्वानिन, ग्वानिन बानी बाजू, ग्वानिन तो साइटोसिन, थाइमिन तो एडेनिन, एडेनिन तो थाइमिन, एडेनिन तो थाइमिन। चलो डबल बॉन्ड, डबल बॉन्ड, ट्रिपल बॉन्ड, डबल बॉन्ड, डबल बॉन्ड, ट्रिपल बॉन्ड, डबल बॉन्ड, डबल बॉन्ड, डबल बॉन्ड। હવે ચલો આ એક કુંતલ કહેવાય, આ ડીએનએ નું એક કુંતલ છે, બરાબર। હવે કુંતલની પસંદગી કઈ રીતે કરાય, તો હવે હું ભૂસી રહું છું, જોજો। તો ખરેખર ડીએનએ તો 2.2 મીટર લાંબો છે ને, મનુષ્યના ડીએનએ ની વાત કરીએ તો જો આટલેથી આટલો એક કુંતલ કહેવાય, આટલેથી આટલું બીજું કુંતલ કહેવાય, આટલેથી આટલું ત્રીજું કુંતલ કહેવાય, પહેલું બીજું ત્રીજું। ટૂંકમાં જો એક પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંગથી બીજું શૃંગ એટલે એક કુંતલ, એ જે બીજા શૃંગથી એનું ત્રીજું શૃંગ એટલે બીજું કુંતલ, ત્રીજા શૃંગથી ચોથું શૃંગ એટલે ત્રીજું કુંતલ, એનું એક કુંતલ કહેવાય। એટલે આપણે શું કર્યું છે, માત્ર એક જ કુંતલ આવી રીતે લીધું છે, અને એક કુંતલમાં નિયમ છે કે 10 બેઝ પેર જ માય, 10 બેઝ પેર જ માય, બરાબર। હવે ધ્યાન રાખજો, તો એક કુંતલની લંબાઈ કેટલી થાય, તો આટલેથી આટલી લંબાઈ કેટલી થાય, તો 34 એંગસ્ટ્રોમ થાય। બોલો ક્લિયર? તો યાદ રાખજો, તો એનો મતલબ હું એવું કહી શકું કે 34 એંગસ્ટ્રોમના એક કુંતલમાં બે પગથિયા વચ્ચે, બે પગથિયા એટલે કે બે નાઇટ્રોજન બેઝ વચ્ચે કેટલું અંતર હોય, તો હું તમને કહી દઉં સરખું અંતર હોય, સરખું અંતર હોય, પણ કેટલું હોય, તો એક સિમ્પલ તમે કેલ્ક્યુલેશન કરી શકો કે એક કુંતલની ટોટલ લંબાઈ 34 એંગસ્ટ્રોમ, જેમાં 10 બેઝ પેર હોય, તો 10 બેઝ પેર પાછા સરખા અંતરે હોય, તો પ્રત્યેક પગથિયા વચ્ચે, પ્રત્યેક બેઝ પેર વચ્ચે 34 ભાગ્યા 10 એટલે 3.4 એંગસ્ટ્રોમ નું અંતર હશે। બોલો ક્લિયર? અને આ બે પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનો વ્યાસ કેટલો હોય, બે પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનો વ્યાસ તો 20 એંગસ્ટ્રોમ। તો જોજો અહીંયા પ્રોબ્લેમ શું થશે, બધું ભેગું ના થઈ જાય। ચલો પ્રત્યેક પગથિયાથી બીજા પગથિયાનો વળાંક કે, વળાંક તો 36 અંશનો, વળાંક કે તો 36 અંશનો, એક કુંતલની લંબાઈ કે તો 34 એંગસ્ટ્રોમ, બે પગથિયા વચ્ચે એટલે કે બે બેઝ પેર વચ્ચેનું અંતર કે તો 34 ભાગ્યા 10 3.4 એંગસ્ટ્રોમ, અને બે પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનો વ્યાસ કે તો 20 એંગસ્ટ્રોમ। તો આ કેલ્ક્યુલેશન તમને ખબર હોવી જોઈએ। બોલો કમ્પ્લીટ? ચલો ક્લિયર? હવે મેં તમને એંગસ્ટ્રોમ યુનિટમાં બતાવ્યું, એમ કોઈ નેનોમીટર યુનિટમાં પણ પૂછી શકે, તો યુનિટ ચેન્જ કરતા પણ તમને આવડવા જોઈએ, બરાબર ને? દાખલા તરીકે 1 મીટર હોય તો 10 એંગસ્ટ્રોમ થાય, અને 1 મીટર હોય તો 10⁹ નેનોમીટર થાય। એટલે તમને યુનિટ ચેન્જ કરતા પણ તમને આવડવા જોઈએ, બરાબર? ચલો એ ચેન્જિંગ ઓફ ધ યુનિટ એ તમે ફિઝિક્સમાં ભણશો એટલે ચિંતા ના કરો, બરાબર? તો ઘણી વખતે મેં તમને એંગસ્ટ્રોમમાં બતાવ્યું અને ટેસ્ટની અંદર હું નેનોમીટરમાં પૂછી લઉં, બરાબર? તો એ બહારનું ના કહેવાય, તમને આવડવું જોઈએ। ઘેર ટ્રાય કરજો, બરાબર? આ 34 એંગસ્ટ્રોમ, આ 20 એંગસ્ટ્રોમ અને આ 3.4 એંગસ્ટ્રોમ ઘેર નેનોમીટરમાં ફેરવી અને મને જવાબ મોકલજો। બોલો ક્લિયર? ઓકે, તો અહીંયા આગળ આમ જોવા જઈએ તો મારે તમને આજે જેટલું કન્ટેન્ટ સમજાવતું હતું એ મેં સમજાવી દીધું છે, પણ હજુ એના દાખલા બાકી છે। દાખલા ત્યારે જ આવડશે કે હું અહીંયા જે શોર્ટ ક્વેશ્ચન પૂછું છું એ તમને આવડતા હોય તો હું અહીંયા આગળ 4 શોર્ટ ક્વેશ્ચન મૂકું છું, એના પહેલા આટલો સ્ક્રીનશોટ પાડી લો।
चलो सहेला थी चालू करिए। शब्द बराबर जोजो बेटा। डीएनए ना एक कुंतल में पॉलीन्यूक्लियोटाइड ની શ્રૃંખલા કેટલી? બીજો પ્રશ્ન, ડીએનએ ના એક કુંતલમાં ન્યુક્લિયોટાઇડ ની સંખ્યા કેટલી? ત્રીજો પ્રશ્ન, ડીએનએ ના એક કુંતલમાં ન્યુક્લિયોટાઇડ ની જોડ અથવા તો બેઝ પેર કેટલી? અને ડીએનએ ના 4 કુંતલ જોડાય તો તેની કુલ લંબાઈ અને વ્યાસ કેટલો? તો ચલો મેં અહીંયા આગળ 4 શોર્ટ ક્વેશ્ચન મૂકેલા છે। चलो पहला मैंने पहला शॉर्ट क्वेश्चन में जवाब आपो। चलो यूट्यूब वाला अंदर सीधो जवाब लखी देसे। डीएनए ना एक कुंतल में पॉलीन्यूक्लियोटाइड नी श्रृंखला केटली? चलो अहींथी बधानो जवाब मने 2 मळी रह्यो छे। 2 बधा मने 2 लखीने मोकलाई रह्या छे। ओके चलो कोईने 2 सिवाय क्या हुआ है तो आंसर मोकलावशे। चलो लेख सनान बधाज भाविक ने बधाज मने 2 जवाब लखे छे। ओके सारू चलो तो तमे बधा 2 કહો છો तो 2 स्वाभाविक छे यार। डीएनए ना एक कुंतल में पॉलीन्यूक्लियोटाइड आ पॉलीन्यूक्लियोटाइड 1 आ पॉलीन्यूक्लियोटाइड 2 1 and 2 तो आंसर आवशे 2। बीजो प्रश्न, डीएनए ना एक कुंतल में न्यूक्लियोटाइड नी संख्या केटली? न्यूक्लियोटाइड एनो मोनोमर मोनोमर केटला? 20 20 20 20 20 20 20 20 बधा 20 20 20 20 लखीने मोकले छे। प्रिय वेश, जंसारी किरण वेश, रिद्धि कापड़िया वेश, पटेल सेजल रिद्धि कापड़िया 10 केम लख्यू? पटेल सेजल 10 केम लख्यू? आर्यन 28 क्यांथी लखो छो तमे? विचारो विचारो। डीएनए एक कुंतल में न्यूक्लियोटाइड नी संख्या कीधी छे। चलो पहला 10 वाला ने समझाओ। चलो मैसेज बंद करो। चलो આપણે डीएनए નું આ એક કુંતલ છે તો અહીંયા આગળ નતા દોરતા 1 2 3 4 5 6 7 8 9 10 10 આની બતાવતા હતા 10 પેલાની બતાવતા 1 2 3 4 5 6 7 8 9 10 10 આ શ્રૃંખલાની બતાવતા હતા 10 આ શ્રૃંખલાની બતાવતા હતા યાર। એટલે ટોટલ સંખ્યા કેટલી થઈ? 20 થઈ। મેં સંખ્યા માંગી છે। આ જેને 10 જવાબ લખ્યો એનો જવાબ નીચે આવશે। જો અહીંયા મેં જોડ માંગી છે, જોડ ન્યુક્લિયોટાઇડની જોડ જોડ માંગી છે એટલે અહીંયા 10 આવશે। તમે બરાબર ધારીને પ્રશ્ન જુઓ।
ખ્યાલ આવ્યો? રિદ્ધિ કાપડિયા, તમે જવાબ ખોટો લખ્યો તો ખ્યાલ આવ્યો બેટા? ઓકે સર, ખબર પડી. સેજલબેનનો જવાબ ખોટો હતો, રિદ્ધિનો જવાબ ખોટો હતો. ઓકે બેટા, ધારીને પ્રશ્ન વાંચો. ક્વેશ્ચન નંબર 2 માં મેં ન્યુક્લિયોટાઇડની સંખ્યા માંગી છે. સંખ્યા માંગો તો 20 આવે અને જોડ માંગો તો 10 આવે. ચલો ચોથો જવાબ મને કહો, ડીએનએ ના 4 કુંતલ જોડાય, તેની લંબાઈ કેટલી અને 20 કેટલી? એટલે આ ખાલી સરવાળો કરવાનો છે. સરવાળો કરતા નહીં આવડતા સલાહો? આપણે બાયોલોજી રાખી લો, કોઈ ગણિતના સરવાળા બાદ બાકી ભૂલી નહીં જવાનું. જોરદાર પાકું છે તમારું ગણિત ભાઈ. તમે બધા હાવ દેશી ભણાવવું પડશે તમને મારે. ચલો ડીએનએ ના 4 કુંતલ છે ને, જોજો. ચલો કુંતલ 1, આ કુંતલ 2, આ કુંતલ 3 અને આ કુંતલ 4. એક કુંતલની લંબાઈ 36 એંગસ્ટ્રોમ, બીજી પણ પાછી 36 એંગસ્ટ્રોમ, ત્રીજી પાછી 36 એંગસ્ટ્રોમ, ચોથી પાછી 36 એંગસ્ટ્રોમ, 36 દુ 72, 72 દુ 154, બરાબર થાય ને? 2 દુ 4, ના 2 દુ 4 ને 7 દુ 144 થાય. તો ચલો 144 એંગસ્ટ્રોમ લંબાઈ અને વ્યાસ તો એના એ જ રહેશે, 20 એંગસ્ટ્રોમ. એમાં કોઈ ફેર ના પડે. ચલો ઈમાની બેટા કઈ પ્રોબ્લેમ હતો? આ ધદ્દર કર્યો તો એટલે કોક હજુ કે છે 136 આવે. યાર કઈ રીતે 36 આવે યાર? એક મિનિટ. હા સોરી, એક મિનિટ. 36 અંશનો તો વળાંક હતો. જો ચા ચડી નથી હજુ. 36 એંગસ્ટ્રોમ નો તો વળાંક હતો. એક મિનિટ ઉભા રહેજો બેટા. સોરી, ભૂલ મારી છે. લંબાઈ 34 એંગસ્ટ્રોમ કીધી હતી ને મેં. 36 વળાંક લખાઈ ગયો ભૂલમાંથી. ભૂલ થઈ ગઈ બેટા. ચલો 4 દુ 8, 4 4 ચોક 16 નો છગડો વધી 1, 3 6 9 10 11 13, 136 બરાબર. એટલે 34 ગુણ્યા 4, 4 ચોક 16 વધી 1, 4 1 4, 136. મારા મગજમાં આવી ગયો આ વળાંક, વળાંક 36 છે બરાબર. પ્રત્યેક કુંતલ ની લંબાઈ 34 એંગસ્ટ્રોમ. ઓકે, ખબર પડી. પ્રત્યેક કુંતલ 34 એંગસ્ટ્રોમ નું એટલે 34 ગુણ્યા 4 એટલે 136 અને વ્યાસ તો એના જ રહેશે 20 એંગસ્ટ્રોમ. ઓકે, સરસ બેટા. ચલો હવે આના દાખલા આવશે. બહુ મસ્ત મજાના દાખલા આવશે બરાબર. એ દાખલા પણ છે ને આપણે આવતીકાલે લેવાના છે. એટલે કાલે પહેલા તો આખું ડીએનએ બરાબર યાદ રાખી લેજો, તો જ તમને દાખલા આવડશે બરાબર. આજે કોઈનો કોઈ ડાઉટ હોય, કોઈ પ્રોબ્લેમ હોય તે મને જણાવે. ચલો એની ડાઉટ?